બોટાદના હળદળ ગામના મુખ્ય આગેવાનોએ કલેક્ટર અને એસપીને ભાગવત ગીતા સાથે આપ્યું છે આવેદનપત્ર। ગત તારીખ 12 ઓક્ટોબરના રોજ હળદળ ગામે ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી। હળદળ ગામે પોલીસ અને લોકો વચ્ચે થયું હતું ઘર્ષણ, જેમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડાયા હતા। ખેડૂત મહાપંચાયતમાં હળદળ ગામના નિર્દોષ લોકોના ઘરે જઈ પોલીસ દ્વારા ઢોરમાર મારી અત્યાચાર ગુજાર્યો હતો, જે મામલે જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। આ સાથે આપ્યું હતું આવેદનપત્ર। આગામી દિવસોમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મયુરભાઈ જમોડ, જય માનદાતા ગ્રુપ પ્રમુખ, બોટાદ જિલ્લા। મયુરભાઈ, કલેક્ટર અને એસપી સાહેબને તમે આવેદનપત્ર આપ્યું છે, શું મામલો, શું માંગ તમારી? આજે બોટાદ જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને ભગવદ્ ગીતા સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ એ હતો કે 12 તારીખે રવિવારના રોજ હળદળ ગામે જે ઘટના બની હતી એમાં બોટાદ જિલ્લાના પોલીસમાંથી રહેલા અમુક લોકોએ જેને હળદળ ગામના નિર્દોષ લોકોને મારવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં અને એ લોકો સામે કાયદાકીય કાર્યવાહી થાય એના અનુસંધાને આજે આવેદનપત્ર દેવા આવ્યા છે। કોણે મારવામાં આવ્યો? હળદળ ગામના નિર્દોષ લોકોને બોટાદ જિલ્લા પોલીસમાં રહેલા અમુક લોકો જે વર્દીની આડમાં રહી હળદળ ગામના છેકેની પૂછપરછ કર્યા વગર નિર્દોષ લોકોને મારવામાં આવેલા છે। એક મહિના પછી આ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, આ લેટ થવાનું કારણ શું? લેટ થવાનું ઘણા બધા કારણ છે। ગામનું સંકલન, ગુજરાત રાજ્યના ધારાસભ્ય, સાંસદો અને મિનિસ્ટરોનું સંકલન, હાઈકોર્ટ, સેશન કોર્ટ અને સુપ્રીમ કોર્ટ અને એડિશનલ કોર્ટના વકીલો સાથે અનેકો વાર બેઠક થઈ, સમાજના લોકો સાથે બેઠક થઈ અને ત્યારબાદ આ નિવેદન આપવાનો નિર્ણય લીધો છે। કેટલા લોકોને નકલ રવાના કરી છે? 597 જણાને નકલ રવાના કરી છે। માનો કે તમને ન્યાય નહીં મળે તો? જો આ આવેદન આપ્યા પછી કોઈ પણ પ્રકારનો ન્યાય નહીં મળે તો સમાજના લોકો અને ગામના લોકો સાથે બેસી ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાના છીએ। ભગવદ ગીતા પણ આપી છે આવેદનપત્રમાં, શું કહેશો? યસ, ભગવદ્ ગીતા એટલા માટે આપી છે કે લોકો સાથે અન્યાય થયો છે અને એ અન્યાય જેવો તેવો બહુ વિશાળ અન્યાય થયો છે। એની આખું આવેદનપત્રમાં તમે જો રીડિંગ કરો તમને ખ્યાલ આવશે કઈ પ્રકારનો અન્યાય થયો છે। એ એટલા માટે ગાંધીજીના સાક્ષીમાં રાખી, ભગવદ્ ગીતાના સાક્ષીમાં રાખી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મારું નામ પંચાળક કેશુભાઈ ધરમસિંહભાઈ, હું બોટાદ જિલ્લા પોલીસ સેનાનો પ્રમુખ છું। કેશુભાઈ, એક આવેદનપત્ર એસપી સાહેબ અને કલેક્ટરને તમે આપ્યું છે, શું કામ આવેદનપત્ર આપ્યું, શું તમારી માંગ છે? હળદર ગામની અંદર જે ઇસ્યુ બન્યો એના પછી ગામના લોકોને ઘરમાંથી કાઢીને નિર્દોષ લોકોને મારવામાં આવ્યા, જે બહેનો હોય, દીકરી હોય કે વડીલો હોય, અને એમના ઘરની વસ્તુને સામગ્રી તોડી નાખવામાં આવી, એને સત્ય ન્યાય મળે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે। કેવા પ્રકારનો ન્યાયની તમે માંગ કરી છે? જે અમુક પોલીસવાળાએ જાણી જોઈને ટાર્ગેટ કર્યા હોય એવું અમને દેખાય છે ને આ વસ્તુ અમે મીડિયા મારફત, ફેસબુક મારફત અને મીડિયા એમાં જોયા છે કેવી દમન ગુજારી રહ્યા, તો એનો ન્યાય અમને મળવો જોઈએ।